સુખપર 2 ના કોંગ્રેસ ઉમેદવાર પુષ્પાબેન ભુડિયાએ પોલીસ સુરક્ષા વચ્ચે ફોર્મ પરત ખેંચતા ભારે હોબાળો। કચ્છ જિલ્લાના રાજકારણમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે। ભુજ તાલુકા પંચાયત કચેરી ખાતે ઉમેદવારી પત્ર પરત ખેંચવાની પ્રક્રિયા દરમિયાન પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર ઘર્ષણ સર્જાયું હતું। સુખપુર 2 બેઠકના ઉમેદવારે અચાનક પોતાનું નામાંકન પરત ખેંચવાનો નિર્ણય લેતા વિરોધ પક્ષના કાર્યકરો વિફર્યા હતા, જેના પગલે કચેરી પરિસર થોડા સમય માટે ભારે વિરોધ અને તંગદિલીનું કેન્દ્ર બન્યું હતું। પ્રાપ્ત વિગત અનુસાર ભુજ તાલુકા પંચાયતની સુખપર 2 બેઠક પરથી કોંગ્રેસ પક્ષના સત્તાવાર ઉમેદવાર પુષ્પાબેન ભુડિયા પોતાનું ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવા પહોંચ્યા હતા। આ સંવેદનશીલ પ્રક્રિયા દરમિયાન વહીવટીતંત્ર દ્વારા તાલુકા પંચાયતના મુખ્ય દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા અને કચેરી ફરતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। બંધ બારણે અને પોલીસ સુરક્ષા વચ્ચે ઉમેદવારી પરત ખેંચવાની પ્રક્રિયા પાર પડતા કચેરી બહાર એકત્ર થયેલા કોંગ્રેસના કાર્યકરોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો, જે અંતે પોલીસ સાથેની સીધી બોલાચાલી અને શારીરિક ઘર્ષણમાં પરિણમ્યો હતો। આ રાજકીય ઘટનાક્રમ બાદ કોંગ્રેસના આગેવાનોએ સત્તાધારી પક્ષ અને કાયદાકીય તંત્રની ભૂમિકા પર આકરા પ્રહારો કર્યા હતા। કોંગ્રેસ દ્વારા સ્પષ્ટ આક્ષેપ કરવામાં આવ્યો છે કે કાયદો અને વ્યવસ્થાની જવાબદારી સંભાળતી પોલીસ સત્તાધારી ભારતીય જનતા પાર્ટીના ઇશારે કામ કરી રહી છે અને લોકશાહી પ્રક્રિયાને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। ભુજમાં સર્જાયેલી આ હિંસક પ્રતિક્રિયા અને પોલીસ સામેના પક્ષપાતના આક્ષેપોએ જિલ્લાના ચૂંટણીલક્ષી વાતાવરણમાં ભારે રાજકીય ગરમાવો લાવી દીધો છે। આજે ભુજ તાલુકા પંચાયતની સુખપર બેઠકની સીટનો કોંગ્રેસના ઉમેદવારને પોલીસ દ્વારા ધમકી આપી 2 દિવસથી આ લોકો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કિડનેપ કરી ગયા હતા। અમને જ્યારે સમાચાર મળ્યા કે ભારતીય જનતા પાર્ટીના લોકો ઉપાડી ગયા છે, ત્યારે અમે અમારી ટીમ દ્વારા તપાસ કરી। અમને છેલ્લી ઘડીએ એમનો એડ્રેસ પણ મળી ગયો, પરંતુ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ભાજપની B ટીમ બનીને ઉમેદવારને પ્રોટેક્શન આપી, ઉમેદવારને ધમકીઓ આપી, ઉમેદવારને પોતાનું મકાન તોડી પાડવાની ધમકીઓ આપી અને પોલીસ સાથે રહી પોલીસે ચેમ્બરમાં જઈ અને ફોર્મ પરત ખેંચાવેલ છે। આ જિલ્લા પોલીસે ભારતીય જનતા પાર્ટીના B ટીમ તરીકે કામ કરેલ છે અને લોકશાહીમાં જાહેરમાં હત્યા કરેલ છે। છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે। ભારતીય જનતા પાર્ટીને અંદેશો આવી ગયો છે, પ્રજામાં ખૂબ આક્રોશ છે, પ્રજા ખૂબ અમારા વિરોધમાં છે, મત અમને આપશે નહીં, એટલે પોલીસને આગળ કરી પોલીસ પ્રોટેક્શન આપી અમારા ઉમેદવારને ધમકીઓ આપી અને સરા જાહેર લોકશાહીની હત્યા કરવામાં આવી છે, જેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને આગામી સમયમાં પોલીસ તંત્ર સામે પણ અમે દેખાવો કરી અને પોલીસ તંત્રનો પણ અમે લોકો વિરોધ કરીશું।